તો ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, આવા આળસુ લોકો જીવનમાં સફળ ન થાય, આવા થાકવાળા લોકો જીવનમાં સફળ ન થાય. કન્સિસ્ટન્સી સાથે લેશ માત્ર પણ આળસ ન જોઈએ, લેશ માત્ર પણ પ્રમાદ ન જોઈએ. तुम कर्म करते जाओ फल की इच्छा के बिना, यज्ञ करते जाओ फल की इच्छा के बिना, आसक्ति बिना का कर्म करके जाओ, अपने कर्म को यज्ञ बना दो, सबकी भलाई के लिए का विचार करो, उसकी आसक्ति नहीं होती. અને એટલે જ સૌની ભલાઈનો વિચાર. એકવાર એક મંદિરમાં પૂજારીની નિયુક્તિ કરવાની હતી, તો બહુ બધા પૂજારીઓ આવ્યા ઇન્ટરવ્યુના અંદર. એક પૂજારી મોડો આવ્યો, તો પછી મંદિરના મહાપુરુષે પૂછ્યું, ભાઈ તું મોડો કેમ આવ્યો? બધા પૂજારી ટાઈમ પર આવી ગયા, તું કેમ મોડો આવ્યો? એક કે રસ્તામાં છે ને બહુ બધા કાંકરા હતા, એ કાંકરાને સાફ કરવામાં મને બહુ ટાઈમ લાગી ગયો. તું કાંકરા સાફ કરવા કે તારું કામ છે? એ કે ના, પણ દર્શનાર્થી બિચારા આવે અને એમને કાંકરો ન વાગે, એટલે પછી હું કાંકરા સાફ કરવામાં લાગી ગયો, એટલે મને અહીંયા આવવામાં મોડું થઈ ગયું. એને પૂજારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો કે તારામાં બધાના ભલાઈનો વિચાર છે. મારે પૂજારી બનવું છે ને આમ દોડીને આવે ના, પણ અગર મને વચ્ચે કાંકરાઓ દેખાય છે તો એનું સાફ કરતો છું. આ ભલાઈનો વિચાર છે. આ ભલાઈનો વિચાર એ એટલો મહત્વનો વિચાર છે. આપણું તો ભલું થાય પણ સર્વનું ભલું થાય. સર્વતઃ સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા. આ આપણા હિન્દુ ધર્મની બુનિયાદ છે. અને આ ગીતા આપણને શીખવાડે છે કર્મ યજ્ઞ ક્યારે બનશે? જ્યારે સૌની ભલાઈ આપણા ચિત્તમાં પેદા થશે. અને આ જ વાત ધ્રુવજીની માએ પણ ધ્રુવજીને શીખવાડી. મા મંગલમ તાત પરેષુ મનસ્થા ભુંક્તે સ્વયં યત પરદુઃખ દસ્તત. બેટા, ક્યારે પણ કોઈનું અમંગલ ઈચ્છતો નહીં, કારણ કે બીજાનું અમંગલ ઈચ્છવાથી ક્યારે પણ આપણું મંગલ નથી થતું. દરેક પોતાના કર્મોને ભોગવશે જ. અગર તારા સાથે ખોટું થયું છે તો બીજાના સાથે પણ ખોટું થશે જ, એ ઈશ્વર જુએ છે. પણ તું અમંગલ કામના કરીને તારા મનને પ્રદૂષિત ન કર. મા મંગલમ તાત પરેષુ મનસ્થા ભુંક્તે સ્વયં યત પરદુઃખ દસ્તત. જે બીજાને દુઃખ આપે ને એ દુઃખી થાય છે. તારે ચિંતા કરવાની જરૂર નથી. તું મંગલ ઈચ્છ બધા. તું ભગવાનની ભક્તિ પર ધ્યાન આપ. તું તારા પર ફોકસ કર. તું તારા ભવિષ્ય પર ફોકસ કર. અને સોતેલી માએ સારું કીધું છે કે ભગવાન નારાયણની ભક્તિ કર તો તને આ ખોળો પ્રાપ્ત થશે. જ્યાં ભક્તિ કરવા ઓમ નમો ભગવતે વાસુદેવાયનું અનુષ્ઠાન કર્યું અને ધ્રુવજીને એના ઈચ્છિત ફળની પ્રાપ્તિ થઈ. ભગવાનનું નામ જપ્યા કરો. ધ્રુવજી આપણને શીખવાડે છે કેવી પણ વિપત્તિ આવે ભગવાનના નામ જપથી પોતાના જાતને દૂર નહીં કરતા. ભક્તિ કર્યા કરો, નામ જપ કર્યા કરો, પુરુષાર્થ કર્યા કરો, યજ્ઞ કર્યા કરો, સર્વના ભલાઈનો વિચાર કર્યા કરો, પોઝિટિવ એનર્જી બધી જગ્યાએ સ્પ્રેડ આઉટ કરો. જેટલું આપણે બીજાના ભલાઈનો વિચાર કરશું, પોઝિટિવ એનર્જી આપણામાં ડેવલપ થશે અને એ પોઝિટિવ એનર્જી રિબાઉન્ડ્સ આપણને પાછી પ્રાપ્ત થશે. આની એક જબરદસ્ત અસર પેદા થતી હોય છે. એકવાર એક દુકાનદાર હતો અને આ દુકાનદાર ખૂબ સારી દુકાન ચલાવતો. એના સામે એક મોટો મેગા સ્ટોર ખુલી ગયો. હજી તો મેગા સ્ટોરના માલિકને આ ભાઈ સાહેબ મળ્યા પણ નથી, પણ એટલી ગાળો દેવા લાગ્યો કે મારા આટલા વર્ષોની દુકાન ચાલતી હતી તે મારા સામે આટલી મોટી મેગા સ્ટોર ખોલી નાખ્યો. હવે મારા તો પેટ પર તે લાત મારી. અને ગુજરાતીમાં આ શબ્દ બહુ જ ફેમસ છે, પેટ પર શું કામ લાત મારો છો કોઈને? કે તે મારા પેટ પર લાત મારી, આટલો મોટો મેગા સ્ટોર ખોલી નાખ્યો. બહુ જ મનમાં ગુસ્સો ગુસ્સો ગુસ્સો, અશાંતિ, ઈર્ષા, દ્વેષ. ઊંઘ ના આવે રાત્રે. રાત્રે સૂતા પહેલા પણ પેલાનો વિચાર કરે, ઉઠતા એનો વિચાર કરે, આ ક્યાં મારા માથે આવી ગયો. ગુરુજી પાસે ગયો. ગુરુજી મને માર્ગદર્શન આપો, હું તો હેરાન થઈ ગયો છું. તારી બે રેસ્ટોરન્ટ છે, તારા સામે આવી જાત કેવું લાગે? ગુરુજી પાસે ગયો. ગુરુજી મને કઈ માર્ગદર્શન આપો, મારો તો
ઊંઘ આરામ થઈ ગઈ છે. ગુરુજી બહુ સરસ વાત કરી. તું જ્યારે ભગવાનને પ્રાર્થના કરે ને, જો પુષ્ટિમાર્ગમાં તો પ્રાર્થના અલાઉડ જ નથી. મહાપ્રભુજી કહે છે પ્રાર્થિતે વા તથા કેમ સ્યાદ સ્વામ્ય અભિપ્રાય સંશય. પુષ્ટિમાર્ગમાં પ્રાર્થના નથી, માંગવાની એક રીત છે. ઠાકોરજીના સામે તમે બેસો, સેવા કરતા હો, ભક્તિ કરતા હો, ભજન કરતા હો, કીર્તન કરતા હો, ત્યારે તમારે શું કહેવાનું? પ્રભુ मेरे जीवन में जो दुख आया है हम जानते हो आपने ही तो दिया है, देने वाले तो आप ही हो, सुख दुख आप ही देते हो. भले हमने हमारा कर्म कर लिया लेकिन आप माफ भी कर सकते थे, नहीं किया माफ. आपने ऐसा सोचा 50% भुगवा लेते, 50% माफ कर देते. आपने ही सब कुछ दिया है. अगर दुख है वो भी आपकी इच्छा है, सुख है वो भी आपकी इच्छा है. दिया तो आपने ही, हमारी परीक्षा आप ले रहे हो. लेकिन हमें विश्वास है कि इस दुख को सहन करने की भी आप हमें शक्ति दोगे और इसमें से मार्ग भी आप ही कहीं न कहीं निकाल के हमें दोगे. અને એટલે જ વિપત્તિને દુઃખમાં જે ભાગવતજીનો આ શ્લોક જે ગોપીઓએ વિનંતી કરી હતી પ્રભુને, જ્યારે ઇન્દ્રએ કૃપાયમાન થઈને વર્ષા કરીને એ વખતે જે ગોપીજનોએ ભગવાનને વિનંતી કરી, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભોઃ ત્રાતુમ અર્હસી દેવાન કુપિતાત ભક્ત વત્સલ. આ ગોપીઓની જે પ્રાર્થના, ગોપીઓની જે વિનંતી, ગોપીઓની જે ભાવના, અદ્ભુત મંત્ર છે આ શ્લોક. જ્યારે જ્યારે વિપત્તિ આવે ને ત્યારે મન આંખ બંધ કરીને આ કૃષ્ણ કૃષ્ણ મહાભાગ અને કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ, આના જાપ નિરંતર આંખ બંધ કરીને, ઈસ્ટ ફેસિંગ નોર્થ ફેસિંગ બેસીને ઠાકોરજીના સ્વરૂપનું ધ્યાન કરીને, જે તમારો ઈષ્ટદેવ હોય એનું ધ્યાન કરીને આ તમે કરશો ને, તમને ઘણી રાહત મળશે, કંઈક માર્ગ મળશે, મનને શાંતિ મળશે. તો ભગવાન સામે મંગાય નહીં, પણ આ રીતે કહેવાય. એટલે પેલા ગુરુજીએ પેલાને કીધું કે ભાઈ જો તું તારા ભગવાન સામે બેસે એટલે આવું કે છે કે પ્રભુ આપની કૃપાથી મને વિશ્વાસ છે મારી દુકાન તો સારી જ ચાલવાની છે, સામે ગમે તે આવી જાય, તું મારું એ ભલું કર, પેલાનું એ ભલું કર, તું બધાનું ભલું કર. ગુરુજી એને કીધું તો ખરું, પણ આનાથી બોલાતું નથી. પહેલા મેગા સ્ટોર વાળાનું પણ ભલું થાય એટલો આમ જોર કરીને બોલ્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, પછી તો 21 દિવસની પેલી સાયકલ હોય હેબિટ પાડવા માટે, એમ કરતા કરતા પછી 2-4-5-6 મહિના વીતી ગયા. બસ રોજ બોલતો, પછી થોડું કામ શાંત થઈ ગયું. એની દુકાને સારી જ ચાલતી હતી. આ વેલ્વિશ જ્યારે આપતો ગયો એ વેલ્વિશ એની પેલા મેગા સ્ટોરના માલિક સુધી પહોંચી. મેગા સ્ટોરના માલિકે આને બોલાવ્યો કે ભાઈ તારી દુકાન મારા સામે જ છે, મારે આ બધું ક્યાં સંભાળવાની ઝંઝટ કરવાની ભાઈ, તું એક કામ કર, તું મારા મેગા સ્ટોરનો મેનેજર બની જા, વર્કિંગ પાર્ટનર બની જા, હું તને મહિનાના 20% આપીશ, વર્કિંગ પાર્ટનર થઈને તું આખો મારો આ સ્ટોર સંભાળ, તને ઘી કેળા થઈ જશે. પેલો દોડતો ગુરુજી પાસે ગયો, ગુરુજી દુકાન ગઈ મારી. ગુરુજી કે દુકાન ગઈ? હું મેગા સ્ટોરમાં હવે વર્કિંગ પાર્ટનર થઈ ગયો છું. આપકા ये वेल विशिंग वाला टोटका फल गया. वेल विश માં તાકાત છે. અને કર્મ યજ્ઞ ત્યારે જ બનશે જ્યારે સૌના ભલાઈનો વિચાર આપણામાં પેદા થઈ જશે. અને ભગવદ્ ગીતાનો આ જ સાર છે કે સૌના ભલાઈનો વિચાર કરીને વ્યક્તિ કર્મ કરે, વ્યક્તિ પોતાના કર્તવ્યનું પાલન કરે. અને એટલે જ કર્મ કરતા પહેલા પોતાના જાતને પૂછવાનું છે કે આ કર્મથી સમાજને લાભ છે કે હું કોઈ એવો નિર્ણય ના લઈ લઉં કે જેનાથી સમાજને નુકસાન થઈ જાય. કદાચ સમાજને નુકસાન થતું હોય તો એવું કર્મ આપણે કરવું પણ ન જોઈએ. અને એટલે જ કેવલ સ્વાર્થનો વિચાર નહીં પણ પરમાર્થનો વિચાર, એ ભાવનાથી આપણે કર્મ કરીએ. તો ભગવદ્ ગીતા કર્મને યજ્ઞ બનાવવાનું કહે છે. યજ્ઞો દાન તપશ્ચૈવ પાવનાની મનીષિણા. યજ્ઞ
દાન ને તપ એ આપણને પવિત્ર બનાવે છે. કોઈ પણ યજ્ઞ હોય, વૈદિક યજ્ઞ હોય, કોઈ ભૂખ્યાને જમાડવાનું યજ્ઞ હોય, કોઈ સત્કર્મનું યજ્ઞ હોય, અન્નકૂટ મહાયજ્ઞ હોય, ભગવાનને જમાડવું પણ એક યજ્ઞ છે. અને યજ્ઞની ભાવના તમે જુઓ, એક છે દાન, એક છે નિવેદન, એક છે સમર્પણ. મારું બીજાને આપવું એનું નામ દાન, જે બીજાનું છે એને બીજાનું માનવું એનું નામ નિવેદન, અને જે પહેલાથી જ ભગવાનનું હતું એ ભગવાનને પાછા આપવું એનું નામ સમર્પણ. તો દાન એટલે જેમાં આપણી સત્તા છે, આ મારું છે, મારું બીજાને આપવું એ દાન. બીજાનું છે એને બીજાનું માનવું નિવેદન, અને મારું છે જ નહીં આ ભગવાનનું જ છે અને ભગવાનને આપવું આ સમર્પણ. આરતીમાં ગાઉં છું, તેરા તુજકો અર્પણ ખ્યાલ લાગે મેરા. તો તેરા તુજકો અર્પણ આ જ યજ્ઞની ભાવના છે કે આપણે યજ્ઞ કરીએ છીએ ત્યારે આપણા મનમાં શું ભાવના રાખીએ છીએ? પ્રભુ આ તારું જ છે અને હું તને પાછું આપું છું. તેરા હી તુજકો અર્પણ, ઉસકા નામ યજ્ઞ. તો સમર્પણ ભાવનાથી વ્યક્તિ જ્યારે કર્મ કરે છે એ કર્મ એનું યજ્ઞ બની જતું હોય છે. તો યજ્ઞ દાન તપશ્ચૈવ પાવનાની મનીષિણા. તપ વ્યક્તિને પવિત્ર બનાવે છે. અને એટલે જ્યારે તમે તપ કરો ને, જો પત અને તપ, તપનું ઊંધું શું થાય? પત. પત એટલે ઉપરથી નીચે પડવું, એનું નામ પત. અને નીચેથી ઉપર ઉઠવું એનું નામ તપ. જ્યારે વ્યક્તિ નીચેથી ઉપર ઉઠે ને ત્યારે એને એના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જવું પડશે. કમ્ફર્ટ ઝોનમાં રહીને દુનિયામાં તપ ન થાય. તપ એટલે કષ્ટ પડશે, શરીરને પણ કષ્ટ પડશે, મનને પણ કષ્ટ પડશે. કષ્ટને સહન કરીને જ વ્યક્તિ સંઘર્ષ કરે છે, અને એ સંઘર્ષમય જીવન જ્યારે વ્યક્તિનું થાય છે, એ સોનું જ્યારે તપી તપીને સોનું બને ત્યારે જ એનું મૂલ્ય પેદા થતું હોય છે. એમ તપસ્વી પછી કોઈ પણ ક્ષેત્રનો તપસ્વી હોય, એ કર્મનો હોય, જ્ઞાનનો હોય કે ભક્તિનો હોય, તપ તો કરવું જ પડશે. ખાલી એમને એમ કમ્ફર્ટ ઝોનમાં બેઠા બેઠા બધું આપણને પ્રાપ્ત થઈ જાય એવું શક્ય નથી. ઝાડ પણ જ્યારે ફળ આપે ને